જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન. તો અત્યારે આપણે સૂતરના પવિત્રા બનાવીશું, જે ટ્રેડિશનલી ધરાવતા હોઈએ છીએ આપણે સૂતરનું પવિત્રું. એ આવી રીતના સૂતરનો દોરો તમને મળી જશે. પવિત્રા બાળકોને આપણે બારસના દિવસે ધરાવતા હોઈએ છીએ. તો અત્યારે મેં 3 લઈ લીધા છે અને આ જે પવિત્રું બનાવીશું એમાં આપણે 365 વખત વીંટવાનું છે રાઉન્ડમાં, અને પવિત્રું રેડી થશે. એટલે અત્યારે મેં 3 લીધી છે આવી રીતના દોરાનું, સૂતરના દોરાની દડી, જેથી કરીને બહુ જલ્દીથી બનાવી શકીએ. જો તમે એક જ સિંગલ લેશો તો ઝાઝી વાર તમારે રાઉન્ડ ફરવું પડશે, પણ 3 વખત આપણે એક હારે જ ફરીશું તો ડાયરેક્ટલી 300 થઈ જશે. 100 વાર રાઉન્ડ ફરશો એટલે ટોટલ આપણે અત્યારે 122 વાર ફરીશું, એટલે 365 ઉપર એકાદું થાય તો બી ચાલે. એવી રીતના આપણે રાઉન્ડમાં લેતું જવાનું અને રાઉન્ડ કમ્પ્લીટ કરી લેશું. 365 દિવસના ભાવનું પવિત્રું આ હોય છે, ફૂલ યરના ભાવનું, 365 ડેઝનું. તો 3 આપણે જે આખા દડા લીધા હતા દોરાના, એના ત્રણેયના એક સાથે દોરા કરી લેવાના આવી રીતના. આવી રીતના સ્ટાર્ટિંગમાં એક આપણે આવી રીતના આટી વાળી અને ગાંઠ વાળી લેશું. અને દોરા છે એ તમે એક બાઉલમાં બી રાખી શકો. એક રાઉન્ડ તો થઈ ગયો. Three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આવી જ રીતના રાઉન્ડ આપણે ફરતું જવાનું છે. તમારે જેવડી સાઇઝનું પવિત્રું બનાવવું એ રીતના. અત્યારે મેં ડબ્બા લીધા છે, એની જગ્યાએ તમે મોટું તપેલું ભી લઈ શકો. ઠાકોરજી શિંગાર રિલેટેડ વિડીયો જોવા હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે ઠાકોરજીના જાતે બનાવી અને ધરાવી શકો. કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બધા દોરાને આવી રીતના ભેગા કરી દઈશું. જોડે કરી દેવાના છે અને ઇઝીલી રિમૂવ કરી દેવાના છે. આટલું થીક જાડું બનશે પવિત્રું, ને આપ જોઈ શકો છો લેન્થમાં બી આટલું બન્યું છે. તમારે જેવડી સાઈઝમાં બનાવો એ રીતના ડબરા અથવા તો તમે મોટું તપેલું બી લઈ શકો, કોઈ બી વસ્તુ લઈ શકો. પહેલાં તો આપણે એને સરખું કરી દઈશું રીતના હાથ વડે. હવે અહીંયા આપણે દોરાને જ્યાં પકડ્યો હોય ત્યાં આવી રીતના એકવાર રાઉન્ડ નીકળી જશું.
અને 3 દોરાને મેં અંદાજે થોડો કટ કરી લીધો છે. ગાંઠ વાળી લેશું આવી રીતના. આવી રીતના એકવાર ગાંઠ વાળી અને ખાલી આમ ધ્યાનથી જોજો. આવી રીતના લેરિયા આપણે ડિઝાઇન કરતા હોય એ રીતના આવી રીતના અંદાજે સરખું ડિસ્ટન્સ રાખી અને નીકળતું જવાનું છે. પછી આવી રીતના તમે લેરિયામાં બી ડિઝાઇન બનાવી શકો. લેરિયાની જો તમારે ડિઝાઇન બનાવવી હોય ને તો ખૂબ જ ઇઝી છે. પહેલાં તો આપણે 2-3 વખત આવી રીતના રાઉન્ડ કરી દીધું બાદ આવી રીતના આમ કરતું જવાનું. જો તમારે લેરિયાની ડિઝાઇન બનાવવી હોય ને તો થોડો ગેપ એક સરખો જ રહેવા દેવાનો. અને આપ જોઈ શકો છો આવી રીતના લેરિયાની ડિઝાઇન પડતી જશે. અને જો તમારે એક સરખો ખાલી થાક કરવો હોય, બનાવવો હોય પવિત્રામાં, તો આવી રીતના એક સરખું નિશાન લઈ અને 2-3 વખત સેમ જગ્યાએથી જ આવી રીતના દોરો લઈ લેવાનો. જોઈ શકો છો એક સરખો થાક થઈ જશે. આવી રીતના 2-3 વખત ટર્ન લઈ પછી ગાંઠ વાળવાની જરૂર નથી. પછી પાછું આપણે જેવડું રાખવું હોય પવિત્રની સાઈઝ એ જ રીતના પાછું ટર્ન લઈ લેવાનો. આ 2 વેથી તમે પવિત્રું બનાવી શકો. એક લેરિયા ટાઈપ ડિઝાઇન અને એક ત્યાં ને ત્યાં 2-3 વખત આવી રીતના નીકળી અને સેમ થાક ગેપ રાખી અને થાક બનાવી શકો. 2-3 વખત આવી રીતના એક જ જગ્યા ઉપર દોરાને વીંટી લેવાનો છે. પછી સેમ વે રિપીટ કરી અને આખું આપણે પવિત્રું કમ્પ્લીટ કરવાનું છે. મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ બી આવેલી છે કે તમે આ ટાઈપનો શિંગાર બનાવો, આ ટાઈપના શિંગાર બનાવો. હું શ્યોર તમને એ ટાઈપના શિંગાર બનાવી અને શેર કરીશ. ઘણીવાર એવું બનતું હોય છે કે થોડી લેન્ધી પ્રોસેસ હોય અને વિડીયોમાં થોડો ટાઈમ વધારે લાગતો હોય, તો મારી પાસે ઘણીવાર મારો કિડ નાનો છે તો મને ટાઈમ નથી રહેતો હતો, તો હું નથી બનાવી શકતી. પણ શ્યોર મને જ્યારે બી ટાઈમ વધારે રહેશે ને ત્યારે એ ટાઈપના લોંગ વિડીયોઝ બી હું તમને બનાવી અને શીખડાવવાની ટ્રાય કરીશ, જેથી કરીને તમે બહુ જ ઇઝીલી બનાવી શકશો. થોડા જ ટાઈમમાં હું તોરણનો બી વિડીયો મૂકવાની છું. બહુ બધાની કમેન્ટ હતી કે તમે એક તોરણનો વિડીયો અપલોડ કરો, તો સ્પેશિયલ એ લોકો માટે જ છે, જેથી કરીને તમે ઇઝીલી સિંગલ મોતીનું તોરણ કે પછી બીજી કોઈ બી વસ્તુ એ વિડીયો જોઈ અને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો.
મેં બીજા બી બહુ ઝાઝા અલગ અલગ ટાઈપના પવિત્રાના વિડીયો અપલોડ કરેલા જ છે મારી ચેનલ પર. જો તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બહુ જ ઇઝીલી ઘરે જાતે જ પવિત્રા બનાવી શકશો. ડિફરન્ટ ટાઈપમાં મેં બનાવી અને શીખડાવેલા છે. અને હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય ને એ બી તમારે શીખવી હોય તો મને શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક બી મેં મૂકેલી છે, જેથી કરીને એમાં તમે ફોટો મને શેર કરી શકો કે આ ટાઈપના શીખવા છે તો હું શ્યોર ટ્રાય કરીશ અને એ ટાઈપનો વિડીયો બનાવીશ. રીતના એક સરખી જ સ્પેસ રાખી અને દોરાને વીંટી લેવાનો છે અને આખું પવિત્રું આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે અહીંયા લાસ્ટમાં પહોંચ્યા તો આવી રીતના આપણે, તમે મારો વિડીયો જોયો હોય ને રેસાનો પવિત્રાનો, તો એમાં ગાંઠ વાળતા હતા ને એ જ રીતના આવી રીતના ગાંઠ વાળી લેવાની. બે થી 3 વખત ગાંઠ વાળી લેશું. આ દોરાને આવી રીતના આમ રાખવાનો અને આ દોરાને આમાંથી રાઉન્ડ શેપ હોય એમાંથી આવવા દેવાનો. બે થી 3 વખત આવી રીતના કરી અને વધારાનો દોરો કટ કરી લેશું. તો રેડી છે સૂતરનું પવિત્રું, જે આપણે આવી રીતના આટી વાળી અને બનાવેલું છે. આવી જ રીતના મેં તમને લેરિયામાં ડિઝાઇનમાં શીખડાવેલું હતું, એ આ છે. અને આ આપણે એમ જ આટી વાળી અને બનાવેલું છે. તમે કોઈ બી બનાવી શકો એકદમ જલ્દીથી અને બહુ જ ઇઝીલી. કોઈ બી બનાવી શકે એટલું ઇઝી છે આ પવિત્રું. તો આપ બી આ પવિત્રા 11 જાતે જ બનાવી અને ધરાવજો. અને હા, કમેન્ટ કરતા ના ભૂલતા તમને વિડીયો કેવો લાગ્યો એ. જય શ્રી કૃષ્ણ.